અને વાત સુરતની કરીએ, જ્યાં રેલવે સ્ટેશનમાં કામગીરીને લઈને ટ્રાફિક જામ થઈ ગયો છે. રીડેવલપમેન્ટને કારણે બેરિકેટિંગ મારી દેવાયા છે. લાલ દરવાજાથી રિંગ રોડ સુધી 1 કિલોમીટરનો ટ્રાફિક જામ છે. લોકો અટવાયેલા છે. બેરિકેટિંગ લગાવતા જ રસ્તાઓ નાના થઈ ગયા છે અને આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આજે સોમવારનો દિવસ, લોકો ઓફિસ કામ ધંધે જતા હોય છે. જોકે સવારે નીકળતા જ આ પરિસ્થિતિ સર્જાતા ભારે હાલાકી વેઠવાનો લોકોને વારો આવ્યો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, વહેલી સવારથી જે લોકો કામ ધંધે જતા હોય તેમને સૌથી વધારે મુશ્કેલી વેઠવી પડી, કારણ કે રસ્તો બંધ કરાયો છે, બેરિકેટિંગ લગાવાયું છે, ભારે ટ્રાફિક જામ. બિલકુલ વાત કરીએ તો સુરત શહેરમાં કેટલા વખતથી ટ્રાફિક જામની સમસ્યા છે તે શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની ગઈ છે. ખાસ કરીને વાત કરીએ તો રેલવે સ્ટેશન વિસ્તારની પાસે જે સહારા દરવાજા બ્રિજ આવેલો છે તેના પહેલા તો છેલ્લા 6 મહિનાથી આ પ્રકારની જે તકલીફો લોકોને પડી રહી છે. જોઈ શકાય છે કે 1 કિલોમીટર દૂર લગીન જે ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પીક અવર્સ હોય, લોકો નોકરી ધંધે જવાનો સમય હોય તે સમય પર જ આ જે ટ્રાફિક જામ થતો હોય છે. ટ્રાફિક પોલીસ અને જે મહાનગરપાલિકાએ જો નક્કર નિવારણ લાવવાનો હોય છે તે લાવી નથી શકતા અને જે કહેવાય કે ડાયવર્ઝન પ્રોપર નથી આપી શકતા, જેને લઈને જ આ ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે. વારંવાર લોકો રજૂઆત કરે છે, પરંતુ આનો કોઈ નક્કર ઉપાય નથી આવતો, જેથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વાત કરીએ તો જે રીતના જે મેટ્રોનું કામ અને બીઆરટીએસનું કામ સાથે સાથે જે રેલવે બ્રિજનું કામ જે ચાલી રહ્યું છે તેને લઈને જે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે, એ બેરિકેડના લીધે પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આભાર માહિતી માટે.